બધા સાથે પ્રેમથી વર્તો. સંસાર વ્યવહારમાં કર્મ તો કરવાના જ છે ને કર્મને કારણે વ્યક્તિની સાથે સંકળાયેલા રહેવાના, તો તેવી વ્યક્તિ પ્રત્યે મીઠાશથી વર્તવું. મીઠાશ દંભવાળી નહીં હોવી જોઈએ, હૃદયપૂર્વકની હોવી જોઈએ. તારે કામ તો ચલાવવું છે, તે વ્યક્તિઓથી થશે કે બીજાઓથી થવાનું છે? કર્મ તો જડ છે, પણ વ્યક્તિઓ પ્રત્યે પ્રેમ, ઉદારતા, સહાનુભૂતિ ભર્યું વલણ રાખીશું તો કર્મ ઉત્તમ થવાનું. તેવે વખતે તરડાઈ જઈ રોષથી વાતો કરશો તો કામ નહીં થાય. કામમાં ઉલટી ખલેલ પહોંચશે. વેપારમાં પણ આ અજમાવી જુઓ. ભલે એનું પરિણામ જલ્દી ન આવે, એ માર્ગ આકરો છે. કોઈએ ગુસ્સો કર્યો અને તમે સામો ગુસ્સો કર્યો તો નહીં ચાલે. સંસાર વ્યવહારમાં આમ નમ્રતા રાખીશું તો અભિરુચિ પ્રગટશે. માટે કર્મ કરતાં કરતાં સંકળાયેલાની સાથે રોફ, અભિમાન, રૂઆબ, ગુસ્સો કરવાનું છોડી દો. ત્યાગ કરવાનો આવે તો ત્યાગ કરો. આપણા માટે એટલું પણ બસ છે. આવી ભાવનાથી જીવીશું તો ચેતન પ્રત્યેનું વલણ વિશેષ થતું જશે. મન વધારે શાંતિવાળું, પ્રસન્નતાવાળું થશે. અશાંતિ રાખશો તો નહીં થાય. સંસારમાં આપણે કર્મથી વિખૂટા પડી નથી શકતા. કર્મ ઉત્તમમાં ઉત્તમ ત્યારે થાય જ્યારે પ્રેમ, સદ્ભાવ, સહાનુભૂતિથી વર્તશો. નહીં તો કામ બગાડશો. મુશ્કેલી ગૂંચ આવે ત્યારે આવરાઈ નહીં જતા મનમાં સ્મરણ કરો. પછી જે સ્થિતિ થાય તે અનુભવો. નામની મહત્તાની વાત હું નથી કરતો. હું તો સાયકોલોજી, માનસશાસ્ત્રની રીતે વાત કહું છું. આપણે એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં જઈએ ત્યારે પહેલી વાત આપણા સુષુપ્ત મન, સબકોન્શિયસ માઇન્ડમાં પડેલી હોય છે. તે બીજી પ્રવૃત્તિમાં જવાથી આપમેળે ઉકલી જાય છે. માટે મુશ્કેલીઓમાં તેનાથી આવરાઈ નહીં જતા તેનાથી વિમુખ થવું તો પ્રશ્નો હલ થશે. હરિ ઓમ.